राम राम। मेरे कच्छी भा भेणे के कच्छी टीवी समाचार में आवकारिया तो आऊँ यहाँ जयमल सिंह जाडेजा आने नेरियो स्थानिक समाचार। गुजरात में लोकायुक्त तरीके डीपी बूच साहेबे चार्ज संभाळ्यो। लोकायुक्त कायदो शुं छे, कई रीते फरियाद करी शकाय वगैरे बाबतो अंगे प्रख्यात एडवोकेट भरतभाई धोळकियाए कच्छियत टीवी समाचार साथे वात करता जणाव्युं हतुं। गुजरात सरकारे पण लोकायुक्तनो कायदो बनावीने नवा डीपी बूच साहेबनी निमणूक करी छे। गईकाले बूच साहेबे शपथ पण लीधा छे। गुजरात लोकायुक्तनो शुं कायदो छे, तमे कई रीते फरियाद करी शको, तेनी अंदर शुं प्रोविजन छे, ते माटे आपणा कच्छना प्रख्यात एडवोकेट श्री भरतभाई धोळकिया अपनी समक्ष हाजर है। ते समग्र लोकायुक्तना कायदा विषे आपणे अपना प्रेक्षक मित्रों ने समझ आपसे। भरतभाई, लोकायुक्तनो जे कायदो छे लोकपालनो जे गुजरात माटे, तो आ कायदो छे ने जे पब्लिक फंक्शनरी छे एना माटे पब्लिक फंक्शनरी गुजरात राज्यनी अंदर होय के गुजरातने लगतामां बारे होय एने आवरी लेवा माटे करवामां आव्यो छे। सवाल जे पब्लिक फंक्शनरी कोण, तो एमां मिनिस्टर, चेरमेन, वाइस चेरमेन, गवर्नमेंट ने कंपनी के कॉर्पोरेशन ना चेरमेन, वाइस चांसलर अने जे इंडियन पीनल कोड ની કલમ 21 માં પબ્લિક સર્વન્ટ મૂક્યા છે, બધાની સામે ફરિયાદ લોકાયુક્ત પાસે થઈ શકે છે। પછી શું પ્રોસેસ? હવે ધારો કે કોઈ વ્યક્તિ છે તો એને એનું એક પ્રિસ્ક્રાઇબ ફોર્મ આપવામાં આવશે। એ ફોર્મમાં સોગંદનામાના સમર્થન સાથે અરજી કરવાની, 1000 રૂપિયા ડિપોઝિટ ભરવાની। એ ડિપોઝિટ પછી લોકાયુક્ત પાસે એનું નામ ખાનગી રાખવામાં આવશે અને લોકાયુક્ત એના ઉપરથી પ્રાથમિક તપાસ કરશે। જો લોકાયુક્તને લાગે કે નહીં આ કેસમાં આગળ વધવા જેવું છે, જો લાગે કે કેસ બને છે, તો લોકાયુક્તને દીવાની કોર્ટ જેવા જ અધિકાર આપવામાં આવે। એના માટે જરૂર પડે દસ્તાવેજો પોતા પાસે સેફ કસ્ટડીમાં રાખશે। દસ્તાવેજો રજૂ ન થાય તો પોતાના પ્રતિનિધિને મૂકી સરકારી ખાતામાંથી એની નકલ મેળવશે અને એ રીતે તમામ કોઈ સહકાર આપે કે ના આપે પોતે પોતાની રીતે બધી માહિતી ભેગી કરી અને પોતાનું તારણ આપશે। अच्छा, लोकायुक्तने बीजा शुं पावर्स आपवामां आवे? लोकायुक्तने खास आ किस्साओमां जे भ्रष्टाचाરના કિસ્સાઓમાં એને તપાસ કરવા માટે શું પાવર્સ આપે? હવે પાવર્સમાં એવું છે કે જે કોઈ જો એમ લાગે કે આ ફરિયાદમાં તથ્ય છે તો એનો પોતાનો ફરિયાદ સાબિત થયેલી છે એવું માનીને એનો રિપોર્ટ જે તે કોમ્પિટન્ટ ઓથોરિટીને મોકલશે, જેથી કોમ્પિટન્ટ ઓથોરિટી જે ઇન્ક્વાયરીને લગતા કાયદાઓ છે, કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ કે પબ્લિક સર્વન્ટ ઇન્ક્વાયરી એક્ટ કે જે કાયદાઓ એના નીચે એના ઉપર પગલાં લઈ શકશે। પરંતુ જો ચીફ મિનિસ્ટરને લગતું હોય તો એ રિપોર્ટ ચીફ મિનિસ્ટરને મોકલશે અને ચીફ મિનિસ્ટરે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર આપણે જેને કેબિનેટ કહીએ છીએ એના પાસે મૂકશે। પણ જો લોકાયુક્તને એમ લાગે કે આ ફરિયાદ ખોટી છે અથવા તો વાજબી કારણ નથી, તો દ્વેષયુક્ત છે, બદઇરાદાવાળી છે, તો ફોજદારી કાર્યવાહી થઈ શકશે ફરિયાદ કરનાર ઉપર। એમાં 2 વર્ષ સુધીની જેલ ને દંડની પણ સજા જોગવાઈ કરવામાં આવી છે। દર્શક મિત્રો, ખૂબ વિદ્વાન વકીલ ભરતભાઈ ધોળકિયાએ આપણી સમક્ષ લોકાયુક્તના કાયદાની પ્રાથમિક સમજ આપી। કોઈપણ વ્યક્તિ, કોઈપણ સામાન્ય માણસ માત્ર 1000 રૂપિયા ભરીને કોઈપણ વ્યક્તિ સામે ચીફ મિનિસ્ટરથી કરીને નાના પટ્ટાવાળા સુધી અરજી કરી શકે છે। એના પરવ્યુમાં આવતા, એના જ્યુડિડિક્શનમાં આવતા, તો એ આપણી હવે એક જાગૃતિ ઉપર આધારિત છે કે આ કાયદો કેટલો આપણે સફળ બનાવી કે કેટલો એનો લાભ લઈ શકીએ। ધન્યવાદ। गुजरातनो प्रतिष्ठित ग्रुप औधव हाउसिंग प्रोजेक्ट औधव होम्स, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર। માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો। સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસવાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, मेन गेट, मेन रोड पर प्लांटेशन, क्लब हाउस, योगा पार्क, मंदिर, पार्टी प्लॉट અને બીજું ઘણું બધું। તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ। બુકિંગ માટે औधव हाउसिंग प्रोजेक्ट प्राइवेट लिमिटेड, 3 सत्यम टावर, કોસ્મોસ બેંકની પાછળ,
હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. નગરપાલિકા જે કંઈ પણ ખર્ચ કરે છે એ આપણો, તમારો એટલે કે પ્રજાનો પૈસો છે. તમારા અને મારા ખિસ્સામાંથી પૈસો નગરપાલિકામાં જાય છે અને નગરપાલિકા એનો ખર્ચ કરે છે. જો એ પૈસાનો સારી રીતે ખર્ચ ન થાય તો આપણા પૈસાનો બગાડ છે એમ કહી શકાય. વાત કરીએ ટેન્કરની, તો નગરપાલિકાએ એક નવું પાણીનું ટેન્કર ખરીદ્યું છે, પરંતુ અન્ય વપરાશ યોગ્ય ટેન્કરો અત્યારે એમનેમ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા આ અંગે પગલાં લેશે અને આપણે એટલે કે કચ્છી માળું આ અંગે કંઈક કમ્પ્લેન કે ફરિયાદ નગરપાલિકાને કરશે, એ સવાલ આવીને ઊભો છે. ભુજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી યોજના ફંડ હેઠળ અવારનવાર પાણીના ટેન્કરોની ખરીદી પણ કરવામાં આવે છે. આવી જ એક વાત રાવલવાડી પાસેના નગરપાલિકાના પાણીના ટાંકા પર જે ટેન્કરો ભરવામાં આવે છે તેની છે. એક નવા ટેન્કરના આવવાથી જૂના અને ડેમેજ થયેલા ટેન્કરો કાટ ખાય છે. જો આ પાણીના ટેન્કરોની રિપેરિંગ કરવામાં આવે તો એકની જગ્યાએ ઘણા ટાંકા ઉપયોગમાં લઈ શકાય. આજે પબ્લિકમાં ઉઠતી પાણીની રાડને પણ ઉકેલી શકાય એમ છે. જો આ પાણીના કાટ ખાતા ટેન્કરોમાં રંગરોગાન અને સુધારો કરવામાં આવે તો પાણીની ખેંચ પણ નિવારી શકાય. મા ન્યૂઝની ટીમ અત્યારે ભુજ રાવલવાડી આવેલી છે અને રાવલવાડી પાસે જે નગરપાલિકાનો મોટો બોર છે ત્યાં ઉભેલા છે. બતાવવામાં અહીંયા આવે છે કે 5 થી 7 ટાંકા અહીંયા કોકના વ્હીલ નથી, કોકના એક્સેલ તૂટી ગયેલા છે, કોકમાં વાલ નથી. આવા નાના નાના કારણસર ટાંકા પડેલા છે, પણ નવા ટાંકા આવા આવેલા છે એને યુઝમાં કરે છે ને જૂના ટાંકા કંડમ કરી સાવ બેકાર કરી સ્ક્રેપના ટાંકા એવી રીતે મૂકી દીધા છે. તો શા માટે આ ટાંકા રિપેર નથી કરાવતા? સમસ્યાઓ નાના માણસોને જ હોય છે, તો એને પાણીની સમસ્યા ઓછી થાય ને પાણી પી શકે બિચારા. નર્મદાનું જે પાણી આવે છે એના વાલમાંથી પાણી ભરવા જતા હોય છે અને પાણી કેનમાં ભરીને બિચારા કિલોમીટર 2 કિલોમીટર હાલીને ઘર ભેગા થાય છે. તો આ ટાંકા જો રિપેરિંગ થઈને યુઝમાં આવે તો પાણીની જ્યાં જ્યાં સમસ્યાઓ છે એ ઓછી થાય. અને બીજું કે લોકની ફરિયાદો પણ એટલી બધી છે લોકોની કે આ ટાંકા માત્ર પદ અધિકારીઓ ફોન કરે છે ત્યાં તરત જ પહોંચી જાય છે. બાકી જે નોંધાવેલા ટાંકા છે બિચારા એ માણસોને 3-3, 4-4 દિવસે મળે છે. જે પાણીના મોટા મોટા ટાંકા આવેલા છે, તમે નવો ટાંકો બતાવ્યો, આ જૂના ટાંકા છે, પણ ટાંકાની ઉપર હાલત તમે જુઓ તો કટ ખાઈ ગયા છે. અંદર આમ તળિયા અંદર જોઈને પણ જોયું તો એટલો કટ ને કટાયેલો છે, અંદર કલર હોવો જોઈએ જેથી કરીને પાણી ભેગું કાટ ના આવે. છતાંય કોઈ જોતું નથી અને ઢાંકણા કોઈના ઢાંકણાથી પડી ગયા છે, એકે ઢાંકણા છે નહીં. બીજી વાત કરીએ ડીઝલ ટેન્ક છે જેટલા ટાંકા, મેક્સિમમ ટ્રેક્ટર હોય કે મોટા આ ટાંકા છે એના કોઈના ડીઝલ ટેન્કમાં તાળા નથી લાગેલા. મજા આવે એટલું ડીઝલ ભરાવાનું, મજા એટલું નહીં ભરાવાનું, ગમે તે કાઢી લે, કોઈ બોલે જ નહીં. કારણ છે કે આ ડીઝલ ટેન્ક હોય છે જેટલું ડીઝલ ગવર્મેન્ટનો જેટલું ડીઝલ ભરાય એમાં તાળું હોવું જોઈએ અને સીલ લાગી જવું જોઈએ, પણ શા માટે નથી લગાડતા? ભુજ નગરપાલિકા લાઇટ, પાણી, ગટર રસ્તામાં નિષ્ફળ ગઈ છે એ તો પબ્લિક બોલે છે, પણ બતાવવામાં એ આવે છે કે પાણી પીવડાવે છે ને જે એ કાટવાળું પાણી પીવે, કટાયેલું પાણી પબ્લિકને પીવડાવે છે ને કેટલા ટાઈમથી કાટવાળું પાણી પબ્લિક પીએ છે. મોટો ટાંકો છે એ પણ એટલો અંદરથી ગંદો છે, કેટલા વર્ષ થઈ ગયા સાફ નહીં થયો હોય એ પણ લાગી રહ્યું છે. ક્લોરીનની ટાંકી છે એના ઢાંકણાથી માથે પતરાના સડેલા ઢાંકણા મારવામાં આવેલા છે. આપણા પીવાના પાણીમાં ક્લોરીન નાખવામાં આવે છે, જે ક્લોરીન સીલપેક પણ નથી અને ખુલ્લેઆમ પડેલું છે. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની VIP, VVIP, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907, 9726200669, રહેઠાણ 9879269766. ભુજના ST બસ સ્ટેશન પાસેના નો પાર્કિંગ ઝોનમાં થઈ રહી છે અધધ પાર્કિંગ. અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે
અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એવું લોકો ઈચ્છી રહ્યા છે. તો પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસની એક પ્રશંસનીય કામગીરી એ પણ છે કે જુબેલી સર્કલ પર 50 મીટરના અંતરે કોઈ પણ લારી ગલા કે પછી વાહનને ઊભા ન રાખવાનું જે જાહેરનામું બહાર પડાયું છે એ આવકારે છે. તો આવું જ કંઈ જાહેરનામું ભુજ બસ સ્ટેશન પાસે પણ અમલી બને તો ચોક્કસ આ ટ્રાફિક સમસ્યામાંથી આપણે છુટકારો મળી શકે. ભુજમાં દરેક રિંગ રોડ બનાવવામાં આવ્યા, સાથે દરેક એરિયામાં પાર્કિંગ પ્લોટ પણ ફાળવવામાં આવ્યા. આવા પાર્કિંગ ઝોનમાં તો પાર્કિંગના બોર્ડ બનાવીને લગાડવામાં આવ્યા, પરંતુ આ બોર્ડ માત્ર શોભાના જ બની રહેલા દેખાય છે, કારણ કે આ બોર્ડની બાજુમાં અધધ પાર્કિંગ કરાયેલા વાહનો જોવા મળે છે. આવા રસ્તા પર તથા નો પાર્કિંગ ઝોનમાં જનતા તો વાહન પાર્ક કરે છે, સાથે સાથે સરકારી ઓફિસરો પણ વટથી પોતાની ગાડીઓ પાર્ક કરે છે, જેના કારણે ભુજ આજે ટ્રાફિક સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. આવા નો પાર્કિંગ ઝોન તથા રસ્તાની વચ્ચોવચ્ચ ઊભા કરાયેલા વાહનો સામે કોઈ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી અને ટ્રાફિક પોલીસ પણ આંખ આડા કાન કરે છે. મહાન્યૂઝની ટીમ ફરી એક વખત એસટી બસ સ્ટેશન ઉપર આવેલી છે અને બતાવવામાં આવે છે કે કેટલા સમયથી ટ્રાફિકની સમસ્યા છે, પણ ટ્રાફિક પોલીસની સમસ્યા દૂર નથી થતી. આડેધડ વાહનો પાર્ક કરે છે, જેથી કરીને આ એસટીઓ નીકળે છે એને બહુ તકલીફ પડે છે. ને આ નો પાર્કિંગ છે છતાં પણ મોટી મોટી બેંક ગાડીઓ રોડ પર મૂકી જાય. જો બેંકના ઇન્ડિયન બેંકના અધિકારી બેઠા હોય, એના ડ્રાઈવર રોડની વચ્ચે ગાડી મૂકીને ચાલ્યા જતા હોય, તો આનાથી વિશેષ શરમજનક શું વાત કહેવાય. આ પોલીસ તંત્ર શા માટે નથી હટાવતું? આ તમે અહીંયાથી થ્રુ આઉટ નીકળવું તો અડધો કલાક લાગે તમને પહોંચતા, અને કોઈ કહેવાનું નથી. પોલીસની સામે પાર્ક થતું હોય છતાં પણ પોલીસ બોલવા કંઈ કહેવા તૈયાર નથી, ટ્રાફિક હટાવતી નથી. અને ટ્રાફિક પોલીસના કર્મચારી ટ્રાફિક હટાવતા નથી, શા માટે રિટર્ન નથી કરતા એ સમજ નથી પડતી. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. નગરપાલિકા જે કંઈ પણ ખર્ચ કરે છે એ આપણો, તમારો એટલે કે પ્રજાનો પૈસો છે. તમારા અને મારા ખિસ્સામાંથી પૈસો નગરપાલિકામાં જાય છે અને નગરપાલિકા એનો ખર્ચ કરે છે. જો એ પૈસાનો સારી રીતે ખર્ચ ન થાય તો આપણા પૈસાનો બગાડ છે એમ કહી શકાય. વાત કરીએ ટેન્કરની, તો નગરપાલિકાએ એક નવું પાણીનું ટેન્કર ખરીદ્યું છે, પરંતુ અન્ય વપરાશ યોગ્ય ટેન્કરો અત્યારે એમનેમ ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા આ અંગે પગલાં લેશે અને આપણે એટલે કે કચ્છી માળું આ અંગે કંઈક કમ્પ્લેન કે ફરિયાદ નગરપાલિકાને કરશે એ સવાલ આવીને ઊભો છે. સ્વચ્છ ગુજરાત અને નિર્મળ ગુજરાત રાખવા માટે ગુજરાતની તમામ જિલ્લાની નગરપાલિકાએ જાગૃત થવાની જરૂરત છે. ગુજરાત સરકાર દ્વારા અનેક વખત નગરપાલિકાને આધુનિક સાધનોની ભેટ આપવામાં આવે છે, પરંતુ નગરપાલિકાની બેદરકારીને કારણે આવા આધુનિક અને હાઇડ્રોલિક સાધનો ઓફિસની બહાર ધૂળ ખાય છે. જો આ સાધનોનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે તો આ સાધનો વપરાશ કરી શકવાની સ્થિતિમાં રહે અને ઝડપી શહેરની ગંદકીના પ્રશ્નો નિવારી શકાય. પરંતુ ઊંઘી રહેલી નગરપાલિકા ક્યારે જાગશે એ જોવાનું જરૂરી છે. મા ન્યૂઝ અને કચ્છિયત ટીવી સમાચારની ટીમ અત્યારે ટાઉન હોલની પાછળ ઉભેલી છે અને બતાવવામાં આવે છે કે ભુજ નગરપાલિકા દ્વારા કેટલા રૂપિયાનું પાણી થાય છે એ તમને બતાવવામાં આવે છે. કે આપણે ઊભા છીએ, આ કચરાની પેટીઓ ઉપાડવાની ટ્રોલી છે, હાઇડ્રોલિક ટ્રોલી છે. આનાથી જ્યાં જે સોસાયટીમાં જે મોટા મોટા ડબ્બા મૂકવામાં આવે, કચરા પેટી મૂકવામાં આવી છે, એ હાઇડ્રોલિકથી મૂકી જાય ને એનાથી લઈ જાય છે. પણ આવી 6 નવી ટ્રોલી જે ગુજરાત સરકાર તરફથી ભેટ મળેલી છે, ને ગુજરાત સરકારે જો ભેટ આપી હોય ભુજ નગરપાલિકાને, ને ભુજ નગરપાલિકા આવી લાખો રૂપિયાની ટ્રોલી
ને ભંગારમાં મૂકી દે તો આ શરમજનક વાત નથી. શું છે? જે વસ્તુ પોતે બનાવી નથી શકતા તો શા માટે રૂપિયાનું ગુજરાત સરકારના રૂપિયાનું ભુજ નગરપાલિકા પાણી કરે છે? બતાવવામાં એ તમને આવે છે કે આ જે છે આ હાઇડ્રોલિક રબડો છે બધી આ નવી બધું છે ને તડકામાં રહીને આખી લાકડા જેવી થઈ ગઈ છે. જ્યારે આ ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવશે ને ત્યારે આ કામ નહીં કરે, કારણ કે આમાંથી ઓઇલ નીકળી જશે. આ સિલિન્ડર છે, આ એકદમ મોંઘા સિલિન્ડર આવે છે. જે આ એની એક્સલ છે આખી સડીને કટ ચડી ગઈ છે. પણ ભુજ નગરપાલિકાને આને ગેરેજમાં કે વ્યવસ્થિત જગ્યા રાખવાનો પણ ટાઈમ સમય પણ નથી અને આને ચિંતા પણ નથી કરતા કે લાખો રૂપિયાના ગુજરાત સરકારે આપેલી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે એવી કેટલી વસ્તુઓ છે નગરપાલિકાને આપી છે, જેમ કે આ વસ્તુ નવી વસ્તુ છે પણ ભંગાર કરીને મૂકી દેવામાં આવે છે. જ્યારે આનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે આ સિલિન્ડર છે હાઇડ્રોલિક કામ નહીં કરે એવું લાગી રહ્યું છે. અને પાણીના ટાંકા છે, મોટા ડબ્બાઓ પડેલા છે, પાછળ ટ્રોલીઓ પડેલી છે, બધું નાની એવી મિસ્ટેકના કારણે અહીંયા ફેંકી દે છે કે આ ડબ્બા અમે સડી તો ગયા છે. શા માટે ઉકેડા શીખે ડબ્બા મૂકી જાય છે અહીંયા? એક એવું સ્થળ કે જ્યાં માતૃછાયા કન્યા વિદ્યાલય આવેલી છે, દલિતો માટેની આદર્શ શાળા આવેલી છે અને ખુદ નગરપાલિકાની જ્યાં કચેરી આવેલી છે એની બાજુમાં ભુજની ફોરેસ્ટ કોલોની છે જેને ઘાસવંડી તરીકે ઓળખાય છે. તેની બહાર ખડકાયા છે કચરાના ગંજ અને આ રસ્તા ઉપરથી આપણા માનનીય નગર સેવકો પસાર થતા હશે, પરંતુ એને આ કચરો દેખાતો નથી. તો કચરા આજુબાજુ અનેક સારા એવા સ્થળો આવેલા છે, ત્યારે બહારથી આવેલા લોકો પણ આપણી નગરપાલિકાને કદર કરી જશે એમાં બેમત નથી. ભુજના ઘાસવંડી વિસ્તારમાં આવેલ ફોરેસ્ટ ઓફિસની બહાર કચરાના ઢગલા જોવા મળે છે. આ ઘાસવંડીની બાજુમાં જ નગરપાલિકાની ઓફિસ આવેલી છે. ત્યાંથી અવારનવાર નગરપાલિકાના સદસ્યો આ કચરાના ઢગલાને જોઈ અને પસાર થઈ જતા હોય છે. આ ગંદકીની બાજુમાં એક શાળાનું પરિસર પણ આવેલું છે. આ ગંદકીથી શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય છે. બાજુમાં આવેલ લગ્નવાડી બહાર પણ લગ્નસરાની સિઝનમાં ગંદકીનો મારો રોડ પર કરવામાં આવે છે, જે નગરમાં સતત ગંદકી ફેલાવે છે. આવા કચરાના ઢગલા ભુજની શોભા બગાડે છે અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. મા ન્યૂઝ ટીમ અને કચ્છી ટીવી સમાચાર ટીમ અત્યારે ફોરેસ્ટ કોલોની પાસે આવેલી છે અને બતાવવામાં આવે છે કે આટલો મોટો ઉકેડો છે, કેટલા ટાઈમથી આ ગંદકીની ફરિયાદો છે, છતાંય ભુજ નગરપાલિકાના અધિકારી ને પદાધિકારી સામે જ નગરપાલિકાની ઓફિસ છે, પણ છતાં રોજ અહીંયાથી 50 વખત નીકળે છે, ઉકેડો દેખાતો નથી. જો એના ઘર પાસે એની ઓફિસની બાજુમાં આટલા મોટા ઉકેડા હોય ને સાફ ન થતા હોય તો બાકી ગામમાં એ શું નગરપાલિકા સફાઈ કરશે? સ્કૂલ આવેલી છે, ત્યાં નાના છોકરાઓ ભણે છે, એની બાજુમાં ખરાબ ગંદકી, આટલી બધી ગંદકી અને ઉકેડો છે. આ બાજુ નગરપાલિકા છે, આટલો મોટો ઉકેડો એટલી ગંદકી છે તો શા માટે સાફ ન કરીએ? એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજનો વાણિયાવાડ વિસ્તાર સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આડેધડ દબાણને કારણે આજે વધુ ઘીચોઘીચ બન્યો છે, જેનું પરિણામ એ આવ્યું છે કે આમ આદમીને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે.
ભુજના વાણિયાવાડ અને નવી શાક માર્કેટ સામેની ગલીમાં તથા બહારના રોડ પર ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા દાદાગીરીથી કરવામાં આવતા દબાણો અનેક અડચણો ઊભી કરે છે. આજે દબાણ માટે ધાર્મિક સ્થળોની ઓથ લઈ બેફિકર દબાણો કરવામાં આવે છે, જેના કારણે ભરચક બજારની તમામ પ્રકારની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. આ ગીચોગીચ રહેતી બજાર દબાણો, રખડતા પશુઓ તથા આડેધડ કરાતા વાહન પાર્કિંગને કારણે જ છે. એમ કહીએ તો સહેજ પણ ઓછું નથી. એક બાજુ ખૂણા ખાંચાના દબાણો તોડી પાડવામાં આવે છે, જ્યારે જરૂરી છે એવા દબાણોને નજરઅંદાજ કરવામાં આવે છે, જે જાણવું જરૂરી છે. ન્યૂઝની ટીમ અત્યારે ફરી એક વખત વાણીવારમાં આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે દબાણ હજી સુધી નથી હટ્યા. રેકડીઓ જે રીતે હતી એમ જ છે. ટ્રાફિક આડેધડ જામ છે. નથી ટ્રાફિક પોલીસ હટાવવા આવતી, નથી નગરપાલિકાના કોઈ કર્મચારી આવતા, અને આવે છે તો જોઈને ચાલ્યા જાય છે. બીજું એ કે આપણે જગ્યા જોઈએ છીએ, મેક્સિમમ જગ્યા મંદિરો બનેલા છે, પણ મંદિરની બાજુમાં દુકાન ફાળવવામાં આવે છે. દુકાનો કરે, ગોદામ બનાવે અને ભાડે આપે. કહેવામાં શું આવે કે આ તો મંદિરની કામગીરી માટે, ભગવાનની સેવા માટે દુકાન બનાવવામાં. ભગવાન એમ નથી કહેતા કે તમે મારા મંદિરની બાજુમાં 10 દુકાન બનાવો અને ભાડે આપો, ને પૈસા ટ્રસ્ટીઓ ખાઈ જાય છે અને પૂજારી ખાઈ જાય છે. તો ભગવાનના નામે દબાણો કરવાનું બંધ કરો, ભાડા ખાવાનું બંધ કરો. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાહ શેની જુઓ છો? સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879194451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. કચ્છમાં જમીનોના ભાવો વધવાથી ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડીના કિસ્સા જાણવા મળે છે, પણ આ બનાવોમાં તલાટીઓને ભોગ બનવું પડે છે. આ અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને તલાટીઓએ રજૂઆત કરી હતી. કચ્છમાં ખોટા દસ્તાવેજો બનાવી જમીનો પચાવી પાડવાના અનેક બનાવો બને છે. આ છેતરપિંડીના બનાવોનો ભોગ વહીવટી કામ કરતા તલાટીઓને બનવું પડે છે. અરજદારો ખોટા સોગંદનામા તથા અન્ય દસ્તાવેજો રજૂ કરે છે, જે અંગે તલાટીઓને ખોટી રીતે હેરાન કરાતા હોવા અંગે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ હતી. તો મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટીની પોસ્ટ હોવા છતાં તેમના કામો ગામના તલાટીઓ પાસે કરાવવામાં આવે છે, જ્યારે રેવન્યુ તલાટીઓ પાસે ક્લાર્કોની કામગીરી લેવામાં આવે છે તથા રણ ઉત્સવના કામો માટે પણ રેવન્યુ તલાટીનો ઉપયોગ થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો સાંભળીએ શું કહેવું છે તલાટીઓનું. અમે સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારા જે પંચનામા અને પેઢીનામા બાબતે પ્રશ્ન ચાલુ છે ત્યારે, અને કચ્છ જિલ્લા તલાટી મંડળ અને રાજ્ય મંડળે જે નિર્ણય લીધો છે એની જાણકારી આપવા માટે 135 દીના નોટિસના સંદર્ભમાં જે કાંઈ પ્રશ્ન છે એની ચર્ચા માટે સાહેબ પાસે આવ્યા હતા. સાહેબે બહુ સારો પ્રતિસાદ આપ્યો છે ને એમણે કીધું છે કે વાત આગળ રાજ્ય સરકાર સુધી અને કલેક્ટર સાહેબ સુધી પણ અમારી મૂકશે. જોઈએ શું થાય છે. તલાટીઓ સાથે એમ કહું તો અન્યાય જ થાય છે એમ કહું તો હાલે, કારણ કે કોઈ પણ પંચનામું હોય એ પંચો કરાવતા હોય છે. પંચો જે લખાવે છે એ તલાટીઓ લખતા હોય છે ને પોલીસ કેસ સીધો તલાટી પર કરવામાં આવે છે, તો અન્યાય જ છે ને. વેરીફાઈ તલાટી કરી શકતા નથી કે વેરીફાઈ કેવી રીતે કરી શકે? પણ વેરીફાઈ તો કરતા જ હશે, નો ડાઉટ, એવું નથી. જે પંચો હોય છે, પંચો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી. અમે એટલા માટે જ આવ્યા છીએ કે પંચો વિરુદ્ધ આપ કરો, જે કાર્યવાહી કરવાની છે. ક્યારેક કોઈ એવી ફોજદારી દાખલ પણ થઈ છે કે જેમાં પંચોને પણ સમાવેશ કર્યો છે, પણ અમે તો ફરજના ભાગરૂપે જ્યાં સાઇન કરી છે તો એમાં અમારા ઉપર શું કામ પોલીસ કેસ? વોટ એવર, ગમે તે કાંઈ પણ હોય, પણ તલાટી ફરજના ભાગરૂપે કોઈ પણ કામગીરી કરતો હોય ને એના પર જો પોલીસ કેસ કરવામાં આવતા હોય તો એ તો બિલકુલ યોગ્ય નથી. એ તો ના ચલાવી શકાય.
આજે ભુજ મામલતદાર કચેરીએ જ્યારે સમગ્ર તાલુકાના તલાટીઓ ફરિયાદ લઈને આવ્યા ત્યારે અહીંયા એવું જાણવા મળ્યું છે કે એ તલાટીઓને જે પોલીસ ખાતાકીય કાર્યવાહી નથી થતી અને પોલીસ કાર્યવાહી કરે છે. હકીકતમાં એ તલાટીઓ જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરતા હોય છે એ જે તે પાર્ટીઓ પ્રમાણિત કરીને આપતી હોય છે. જે લોકોએ ખોટા સરકાર સાથે છેતરપિંડી કરી છે અને ખોટા કાગળિયા રજૂ કર્યા છે એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. માટે આવી કાર્યવાહીમાં માત્ર તલાટીઓ જ ભોગ બને છે. જે તે વિસ્તારના તલાટીઓને બોલાવી અને રેકોર્ડની કામગીરી એમની પાસે કરવામાં આવે છે. હકીકતમાં રેકોર્ડ તલાટીઓની જે પોસ્ટ છે એને અહીંયા કામ કરવાનું હોય છે, પરંતુ એ રણ ઉત્સવના કામમાં વ્યસ્ત રહે છે, ક્લેરિકલ કામ કરતા હોય છે. તો આ કેટલા અંશે યોગ્ય છે કે જે લોકોને રેવન્યુ માટેના બોલાવવામાં આવે છે અને ક્લેરિકલ કામ કરાવવામાં આવે છે. જે તે વખતે જ્યારે તલાટી પાસે ગામમાં કામ લેવા જતા ત્યારે સામાન્ય ફી ભરીને નાના બજેટમાં સામાન્ય ફી ભરીને એમને કામ 7-12ની નકલો બધે મળી જતું. જ્યારે રેવન્યુ તલાટી અહીંયા કને આવે છે ત્યારે એ તલાટીઓ પાસે 1000, 500 રૂપિયા ખોટી રીતે લઈ અને એ કામ કરી આપવામાં આવે છે. દરરોજના ધક્કા થતા હોય છે. એ ખેડૂતો નથી પોતાનું કામ કરી શકતા કે નથી યોગ્ય રીતે અહીંયા કને કામગીરી એ ખેડૂતો નથી યોગ્ય રીતે કામ કરી શકતા અને નથી એમનું અહીંયા કને યોગ્ય રીતે કામ થાય છે. તો મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. મુંબઈમાં ફેસબુક પર 14 વર્ષની છોકરીને ફસાવીને 18 વર્ષના છોકરાએ ઠગ્યા 10 લાખ રૂપિયા. ભારત ગેરકાયદેસર ધનની નિકાસ કરતો દુનિયાનો 5મો સૌથી મોટો દેશ, એક રિપોર્ટનું તારણ. માસ્ટર બ્લાસ્ટર સચિનને ભારત રત્ન આપવાની જાહેરાત પર આજે રાજ્યસભામાં શુભેચ્છા પાઠવાઈ. ચારા ગોટાળા કેસમાં લાલુ પ્રસાદને સુપ્રીમ કોર્ટ દ્વારા મળ્યા જામીન. લોકપાલ બિલ રાજ્યસભામાં રજૂ કરાયું, સોમવારે થશે ચર્ચા. લાલુ પ્રસાદને જામીન મળવાથી લોકોમાં ઉત્સાહ, પુત્ર તેજસ્વીનું નિવેદન. સરકાર બનાવવા પર પહેલા દરેક વિકલ્પો પર વિચાર કરશે આમ આદમી પાર્ટી, કુમાર વિશ્વાસે જણાવ્યું. વીકે સિંહ દ્વારા આમ આદમી પાર્ટીને ખોટી કહેવા પર વીકે સિંહ અને ગોપાલ રાય વચ્ચે થયેલ બબાલમાં અન્નાએ ગોપાલને આપ્યો ઠપકો. સુરત પોલીસનો ખુલાસો, ક્રાઇમ બ્રાન્ચના એક સબ ઇન્સ્પેક્ટરને 2 કરોડની લાંચ આપી ફરાર થયો હતો નારાયણ સાંઈ. મધ્યપ્રદેશમાં નવી વિધાનસભામાં 73 MLA પર ક્રિમિનલ કેસ. અન્ના હજારેના અનશનનો આજે ચોથો દિવસ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આંદોલનનું સમર્થન કર્યું. સાઉદી અરબમાં એક રોડ અકસ્માતમાં 3 વર્ષના ભારતીય બાળકનું મૃત્યુ. ભાજપા નેતા વસુંધરા રાજે આજે જયપુરના એક સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. રેપ કેસમાં ભીનું સંકેલી લેવા પોલીસને સાંઈની 13 કરોડની ઓફર. નિફ્ટી 6168ની સપાટી પર બંધ, સેન્સેક્સમાં 191 પોઈન્ટનો ઘટાડો. સરકારને યાદ આવ્યા કોમન મેન, મળી શકે છે હવેથી સબસિડીવાળા 9ને બદલે 12 ગેસ સિલિન્ડર. ગુજરાતમાં 14 ડીવાયએસપીને ડીએસપી તરીકે અપાઈ બઢતી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગહલોતે બળાપા કાઢ્યા, કહ્યું કે મોદીના ઇશારે ઈવીએમમાં છેડછાડ થઈ એટલે હાર્યા. બાતમીના આધારે એક ત્રાસવાદીની ધરપકડથી ચકચાર, દિલ્હીમાં ત્રાસવાદી હુમલા માટેનું ખતરનાક કાવતરું આખરે નિષ્ફળ. ઓપીજીના બારાતુ કર્મીઓને દાખલો આપવા સામે ભદ્રેશ્વર ગ્રામ પંચાયતના ઉપસરપંચનો વિરોધ. તો મિત્રો, આ હતા કચ્છિયત ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અન્યાય કરવો કે અન્યાય સહન કરવો એ બંને અર્થમાં ગુનો બને છે. ત્યારે આવો આપણે સૌ અન્યાય સામે અવાજ ઉપાડીએ અને આ અંગે સરકારને ઢંઢોળીએ. તો આપના અવાજને તંત્ર સુધી પહોંચાડવા માટે કચ્છિયત ટીવી સમાચાર સદાય તત્પર છે. મળશું ફરી નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.